નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના આ 11મા લેક્ચરની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ એટલે શું, વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રના સૂત્રની આપણે ચર્ચા કરેલી છે. વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પહેલા તો વિદ્યુત ડાયપોલની અક્ષ એટલે શું એની આપણે ચર્ચા કરી છે. આજે આપણે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર, આ પણ 3 માર્ક્સની અંદર અગત્યનો પ્રશ્ન છે, એટલે ખાસ વ્યવસ્થિત સમજજો. 1 વખત 2 વખત 3 વખત જેટલી વાર તમારે વિડીયો જોવો એટલી વાર જોઈ શકો છો, કારણ કે આપણે યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ. પરંતુ ખાસ આ પ્રશ્ન આઈએમપી છે, એટલા માટે વ્યવસ્થિત એને સમજજો, નોટ કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રના સૂત્રની ચર્ચા કરવી છે. તો આજનો પ્રશ્ન આપણો છે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર. તો પેલો જ પ્રશ્ન આપણા મનમાં એવો ઉદ્ભવે કે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા એટલે શું? આ વિષુવ રેખા શું છે? તો જેમ આપણે અક્ષની વાત કરી હતી એવી જ રીતે અહીંયા વિષુવ રેખાની ચર્ચા કરીએ. ઉદાહરણ તરીકે અહીંયા હું વિદ્યુત ડાયપોલ લઉં છું એક, ધારો કે +q વિદ્યુત ભાર અને -q વિદ્યુત ભાર ધરાવતી કોઈ એક ડાયપોલ લઉં છું, જે ડાયપોલના 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણને ખબર છે કેટલું, 2a જેટલું છે, એટલે કે એની ડાયપોલ મોમેન્ટ p ધરાવતી હોય એવી ડાયપોલ અહીંયા આપણે લીધેલી છે. આ ડાયપોલનું કેન્દ્ર, તો કેન્દ્રથી +q વિદ્યુત ભારનું અંતર a થશે અને -q વિદ્યુત ભારનું અંતર પણ a થશે, જેથી બંને વચ્ચેનું અંતર 2a જેટલું આપણે લઈએ છીએ. હવે વાત કરું છું વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા એટલે શું. તો કે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા એટલે બંને વિદ્યુત ભારને જોડતી રેખાના કેન્દ્રમાંથી, બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના કેન્દ્રમાંથી પસાર થતી, બંને વિદ્યુત ભારોની કેન્દ્રમાંથી, જોજો, બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના કેન્દ્રમાંથી પસાર થતા લંબ દ્વિભાજકને આપેલ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા કહે છે. હજુ એકવાર, બંને વિદ્યુત ભારને જોડતી રેખાના કેન્દ્રમાંથી પસાર થતા લંબ દ્વિભાજકને વિષુવ રેખા કહે છે. ચાલો હું અહીંયા વિષુવ રેખા દોરું છું. વિષુવ રેખા એટલે બંને વિદ્યુત ભારને જોડતી રેખાના કેન્દ્રમાંથી પસાર થતી લંબ દ્વિભાજક, આને આપણે વિષુવ રેખા કહીએ છીએ. હવે જુઓ, ધારો કે આ કેન્દ્રથી લંબ દ્વિભાજક પર r અંતરે કોઈ એક બિંદુ વિચારી લઉં, r અંતરે કોઈ એક બિંદુ, ધારો કે અહીંયા b બિંદુ છે. આ b બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો લંબ દ્વિભાજકના કેન્દ્રથી, એટલે કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રને O નામ આપી દઉં. કેન્દ્ર O થી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ અંતર ધારો કે r જેટલું છે. ખાસ પેલા આકૃતિ સમજજો, આકૃતિ તમને સમજાઈ જશે એટલે આખો પ્રશ્ન સમજાઈ જશે.
તો ડાયપોલના કેન્દ્રથી r અંતરે લંબ દ્વિભાજક પર એટલે કે વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે આપણે યાદ કરવો જોઈએ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ દિશામાં આમ જશે. ધારો કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બી બિંદુએ આમ જશે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બી બિંદુએ આમ બહાર જતી દિશામાં મળે છે. ધારો કે એ વિદ્યુત ડાયપોલથી થીટા જેટલા ખૂણે આગળ વધે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ વિદ્યુત ભારનું છે એટલે એને હું E પ્લસ વડે દર્શાવું. હવે પહેલા હું E પ્લસ ની જ વાત કરી લઉં. તો E પ્લસ વડે બી બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એના બે ઘટકો હાજર હશે. એના બે ઘટકો હાજર હશે, એક આ ઘટક અને એક આ ઘટક. તમે જોઈ શકો છો કે અહીંયા થીટા જેટલો ખૂણો બને છે. તો ત્રિકોણ અહીંયા બનાવીએ તો એનો એ આ ઘટક E પ્લસ કોસ થીટા થશે, સમક્ષિતિજ ઘટક. અને બીજો ઘટક ઉપરની તરફ છે એને હું અહીંયા નામ આપું છું E માઇનસ E પ્લસ સાઇન થીટા. કયો ઘટક થશે? E પ્લસ સાઇન થીટા. તો જોવો જોઈએ અહીંયા વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો આપણને મળ્યા. એક આ દિશામાંનો ઘટક છે જે E પ્લસ કોસ થીટા. જો એ તમને ન સમજાય તો અહીંયા થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ અને સામેની બાજુ છેદમાં કર્ણ કરી અને મેળવી શકો છો. પણ અહીંયા આપણે એ સમજવાનો સમય નથી, જે 11મા ધોરણની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા છીએ. ક્લિયર છે? તો ચાલો વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ વડે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ તરફ જાય છે ને એના બે ઘટકો આપને મળે છે E પ્લસ કોસ થીટા, E પ્લસ સાઇન થીટા. હવે આપણે વાત કરીએ માઇનસ ક્યુ વડે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. માઇનસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય. માઇનસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય એટલે માઇનસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે. એ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હશે. તો એને હું અહીંયા દર્શાવું છું E માઇનસ. એ પણ જોવો જોઈએ આ સમાંતર એ અને એ, તો આ પણ અહીંયા થીટા જેટલો જ ખૂણો બનાવશે. તો એના પણ બે ઘટકો બનશે. એના પણ અહીંયા બે ઘટક બનતા હોવાથી એનો એક ઘટક તો આમ જ જશે, સમક્ષિતિજ દિશામાંનો ઘટક, જેને આપણે E માઇનસ કોસ થીટા કહીએ છીએ. બીજો ઘટક લંબ તરફ વળશે એટલે કે નીચેની તરફ જાય છે, જે ઘટકનું નામ છે E માઇનસ સાઇન થીટા. તો માઇનસ ક્યુ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો E માઇનસ કોસ થીટા અને E માઇનસ સાઇન થીટા. હવે આમાં તમે જોઈ શકો છો કે બી બિંદુએ બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બે એવા ઘટકો છે કે જે એકબીજાની અસરને નાબૂદ કરે છે. કયા કયા ઘટકો? તો કે બી બિંદુએ E પ્લસ સાઇન થીટા ઉપરની તરફ છે, E માઇનસ સાઇન થીટા નીચેની તરફ છે, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. એટલા માટે એ બી બિંદુએ સાઇન ઘટકના આ અસર નાબૂદ થશે. બીજું પેલા આપણે આકૃતિ નાખી સમજી લઈએ. બીજું તો કે બી બિંદુએ બે એવા ઘટક છે જે એક જ દિશામાં જાય છે, જેનો સરવાળો થશે. કયા કયા ઘટક? તો કે E પ્લસ કોસ થીટા, E માઇનસ કોસ થીટા. E પ્લસ કોસ થીટા અને E માઇનસ કોસ થીટા, એનો આપણે સરવાળો કરશું. બીજું ચાલો આ એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા હું અહીંયા દર્શાવું છું, જોજો તમે, એ પણ આપણને કામ આવશે. આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા છે E અને ડાયપોલ મોમેન્ટ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા આ દિશામાં છે. એટલે કે ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. આ પણ આપણને આગળ કામ આવશે. ચાલો આટલું ક્લિયર, આકૃતિ સમજાઈ જાય એટલે આપણા માટે હવે પ્રશ્ન સાવ સહેલો થઈ જશે. હવે વાત કરીએ, જુઓ જોઈએ પ્લસ ક્યુ થી બી બિંદુનું અંતર કેટલું હશે?
તો અહીંયા ત્રિકોણ બને છે BO + Q, કાટકોણ ત્રિકોણ બને છે. તો પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો r² + a² થાય, r² + a². પણ આ અંતર વર્ગમૂળની અંદર લઈએ તો એ અંતર શું થશે? r² + a² એની 1/2 અથવા વર્ગમૂળ. તો આ અંતર પણ એટલું જ હોય, આ અંતર પણ એટલું જ હશે. ખાસ સમજો આ અંતર કેવી રીતે આવ્યું? તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ બનતું હોવાથી +q અને -q થી અંતર સમાન હશે. અને એ અંતર કેટલું હશે? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે r² + a² એની 1/2, r² + a² એની 1/2. ક્લિયર છે? ચાલો, આખી આકૃતિ આપને સમજાઈ જાય, આખી આકૃતિ સમજાઈ જાય પછી આપણા માટે ચપટી વગાડો એટલે પ્રશ્ન પૂરો થઈ જાય. આખી આકૃતિ સમજાવી જોઈએ. રેડી? ચાલો હવે આપણે પ્રશ્ન તરફ જઈએ. ચાલો, વિષુવરેખા પર B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે વર્ણન આપણે આપણી રીતે કરી શકીએ છીએ. આ પ્રશ્નનું વર્ણન આપણી રીતે કરી શકીએ. કેવી રીતે? જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P = 2aq ડાયપોલ મોમેન્ટ ધરાવતા ડાયપોલની વિષુવરેખા પર r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચાલો, +q વિદ્યુત ભાર અને -q વિદ્યુત ભાર આપણે આકૃતિમાં બધું સમજી લીધું છે. રેડી? તો +q અને -q વિદ્યુત ભારથી B બિંદુનું અંતર હું લખી નાખું છું. પહેલા +q અને -q વિદ્યુત ભારથી બિંદુ B નું અંતર કેટલું છે? વર્ગમૂળની અંદર લખું તોય ભલે અને આમ લખું તોય ભલે, r² + a² એની 1/2. કેવી રીતે આવ્યું? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. ચાલો, તો +q વિદ્યુત ભાર વડે અને -q વિદ્યુત ભાર વડે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો કે પહેલા હું વાત કરું +q વિદ્યુત ભાર વડે, +q વિદ્યુત ભાર વડે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વાત કરું તો જોવો જોઈએ, +q વડે B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ચાલો, +q વડે B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E+, અત્યારે માત્ર મૂલ્યની વાત કરું છું, દિશાની કોઈ ચર્ચા કરતા નથી. E+ = 1/4πε0. E+ = 1/4πε0 q ના છેદમાં આનો સ્ક્વેર, આ અંતરનો વર્ગ એટલે 1/2 નીકળી જાય. શું આવશે? r² + a². હાલો, આટલું ને આટલું કેના વડે થાય? -q વડે B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હાલો, E- = 1/4πε0 q ના છેદમાં. ચાલો, અહીંયા હું -q લખવું હોય તો લખી શકું, પણ મૂલ્યની વાત છે અને અહીંયા ખાલી નિશાની આપણે દર્શાવી દીધી છે એટલે અહીંયા લખવાની જરૂર નથી. મૂલ્યની વાત છે તો અંતર એના જેટલું જ થાય. કેટલું થશે? r² + a² એની 1/2 વર્ગ એટલે 1/2 નીકળી ગયા બેમાંથી. જો 1/2 બેમાંથી નીકળી ગયા. આને હું સમીકરણ 1 આપી શકું અને હું સમીકરણ 2 આપી શકું.
હવે આકૃતિની ભૂમિતિ આપણે જોઈ લીધી છે. આકૃતિની ભૂમિતિ પરથી બી બિંદુએ કયા ઘટક નાબૂદ થાય? કયા ઘટક નાબૂદ થાય? તો કે ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ. તો પેલા એના વિશે લખી નખાય. ચાલો, આકૃતિની ભૂમિતિ પરથી બી બિંદુએ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો પૈકી ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા કેવા છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી નાબૂદ થાય છે. ખાસ જોજો, ઈ પ્લસ સાઇન થીટા, ઈ માઇનસ સાઇન થીટા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી નાબૂદ થાય છે. રેડી? ઈ નાબૂદ થઈ ગયો ઘટક. હવે આપણે વાત કરવાની છે માત્ર, તો જોવો જોઈએ, અહીં બે ઘટકો કયા? બે ઘટક પૈકી એક ઘટક તો નાબૂદ થઈ ગયા. અહીં કોસ ઘટક એક જ દિશામાં હોવાથી તેમનો સરવાળો થશે. ચાલો, આથી હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ છે. આખું બોર્ડ આપણું ભરચક ભરાઈ જશે. ભૂસવું પડે તો આપણે ભૂસવું પણ ખરા. રેડી? ચાલો, હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર, હવે હું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખું છું ઈ બરાબર, જોજો હવે કયા કયા ઘટકનો સરવાળો કર્યો? ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા. હવે એની અંદર અહીંયા આપણે દર્શાવ્યું, જોવો જોઈએ, વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે એટલે આગળ ઋણ નિશાની લખવી પડશે. તો ઋણ નિશાની મેં મૂકી દીધી અને હજી તમને કહું છું, ઋણ નિશાની શેની છે? વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલની વિરુદ્ધ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે, એની ઋણ નિશાની મૂકી છે. અને અહીંયા કયા બે ઘટકનો સરવાળો? ઈ પ્લસ કોસ થીટા પ્લસ ઈ માઇનસ કોસ થીટા. ક્લિયર છે? ચાલો, વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર માઇનસ ઈ પ્લસ કોસ થીટા પ્લસ ઈ કોસ થીટા કોમન નીકળી જાય. ઈ પ્લસ અને ઈ માઇનસ ના મૂલ્યો આર્યા તો અહીંયા મૂકી દઉં તો આ એક વાર અને બે વાર અહીંયા લખીશ એટલે 2 સીધું લખી શકાય. જોવો જોઈએ, હવે એટલું સમજી લેજો. એમાંથી કોસ ઘટક પહેલા બહાર કાઢી લીધો છે અને એમાં 1/4πε0 Q/r² પ્લસ a², 1/4πε0 Q/r² પ્લસ a². ભાઈ અહીંયા મૂકીશ એટલે બેનો સરવાળો થશે. એટલે આ એક વાર અને આ બીજી વાર, એટલે આમ સીધું લખી શકું કે 2/4πε0 Q/r² વત્તા a² ઇન્ટુ કોસ થીટા. હવે સદિશ સહિત છે એટલે અહીં હું p કેરેટ લખું છું. જ્યાં p કેરેટ શું દર્શાવે છે? જ્યાં p કેરેટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ સદિશ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ સદિશ દર્શાવે છે. ખાસ જોજો. હવે કોસ થીટા એટલે શું? તો અહીંયા આવી જાવ પાછા આકૃતિની અંદર. કોસ થીટા એટલે શું? કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે એ, કર્ણ એટલે આ.
ખાસ જોજો, અહીંયા લખું છું કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે એ કર્ણ એટલે એનો સ્ક્વેર વત્તા આરનો સ્ક્વેર એની 1/2 તો કોસ થીટાની જગ્યાએ લખી શકાય. તો જોજો વિદ્યુત ક્ષેત્ર E બરાબર -2q અપોન 4πε0 એકના છેદમાં આરનો સ્ક્વેર વત્તા એનો સ્ક્વેર ઇન્ટુ કોસ થીટાની જગ્યાએ શું લખાય? એના છેદમાં એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એની 1/2 એના છેદમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લખું, ક્રમ બદલાવી નાખું છું, એની 1/2 ઇન્ટુ પી કેરેટ. હવે જોવો જોઈએ આધાર બેયના સરખા છે, ઘાત અલગ અલગ છે. અહીંયા એક ઘાત છે, કાંઈ ન હોય એટલે એક તો હોય જ, કાંઈ ન હોય એટલે એક ઘાત તો હોય જ. તો જોવો જોઈએ 1 + 1/2 3/2 થઈ જાય, 1 + 1/2 3/2 અને ઉપર જોવો જોઈએ 2q અને a છે, 2q અને a. તો 2qa એટલે શું? ડાયપોલ મોમેન્ટ p. 2aq એટલે ડાયપોલ મોમેન્ટ p. તો એની જગ્યાએ લખી શકાય. માટે E બરાબર -1/4πε0 સદિશ p છેદમાં 2aq ની જગ્યાએ સદિશ p આવી ગયો છેદમાં આરનો સ્ક્વેર વત્તા એનો સ્ક્વેર 1 + 1/2 3/2 ઇન્ટુ પી કેરેટ ઇન્ટુ પી કેરેટ. 1/4πε0 ની જગ્યાએ કે લખાય, આમ લખી શકું ટૂંકમાં E બરાબર -kp અપોન આરનો સ્ક્વેર વત્તા એનો સ્ક્વેર એની 3/2 ઇન્ટુ પી કેરેટ. આ સૂત્ર મોટી વિદ્યુત ડાયપોલ હોય અને એ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. હવે હું વિચારું કે કેન્દ્રથી આ આર અંતર છે એ કરતાં ખૂબ જ મોટું છે, તો જેમ આપણે આગળનામાં વિચાર્યું હતું એવું જ અહીંયા વિચારું છું. શું? તો કે કેન્દ્રથી અંતર આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ હોય તો અહીંયા લખું છું આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ હોય તો આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ હોય તો એને આરની સાપેક્ષે અવગણ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર -kp અપોન હાલો એ 0 થઈ ગયું તો આર સ્ક્વેર ની 3/2 આર સ્ક્વેર એની 3/2 2 ઉડી ગયા, પી કેરેટ તો છે જ. તો માટે E બરાબર -kp અપોન r³ ઇન્ટુ પી કેરેટ. તો યાદ કરવું જોઈએ વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર 2kp અપોન r³ મળ્યું હતું. 2kp અપોન r³ જ્યારે વિષુવ રેખા પર -kp અપોન r³ એટલે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર કરતા વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર અડધું મળ્યું, અથવા એમ પણ કહી શકાય વિદ્યુત ડાયપોલ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કરતા ડાયપોલ પરનું વિદ્યુત ક્ષેત્ર ડબલ હોય છે. ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર ડબલ હોય છે. ઋણ નિશાની હજી યાદ રાખજો, ઋણ નિશાની પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં છે એ સૂચવે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં સૂચવે છે. ચાલો એકદમ સરળ છે, માત્ર ને માત્ર આકૃતિ સમજાઈ જાય એટલે આખો પ્રશ્ન આપણા માટે સાવ સહેલો છે. જોઈ લ્યો. ચાલો હજુ એકવાર હું ખાલી આકૃતિ સમજાવી દઉં છું, વ્યવસ્થિત ધ્યાન આપજો. ચાલો +q વડે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થશે, -q વડે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થશે. ચાલો ડાયપોલ મોમેન્ટનું કુલ અંતર 2a છે, તો કેન્દ્રથી આ અંતર a અને આ અંતર આપણે a લીધું છે. કેન્દ્રથી વિષુવ રેખા પર r અંતરે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે +q વડે વિદ્યુત ક્ષેત્ર અને -q વડે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન રહેશે, કારણ કે આ અંતર સમાન છે.
હવે પ્લસ ક્યુ ના બે ઘટક આપણે વિચાર્યા તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ છે પ્લસ ક્યુ નું, તો એના બે ઘટક E પ્લસ કોસ થીટા, E પ્લસ સાઇન થીટા. એવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારના બે ઘટકો લીધા, E પ્લસ કોસ થીટા અને બીજો E માઇનસ કોસ થીટા અને E માઇનસ સાઇન થીટા. એની અંદર બી બિંદુએ બે ઘટક એવા છે E પ્લસ સાઇન થીટા અને E માઇનસ સાઇન થીટા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે એટલે નાબૂદ થઈ ગયા. તો એના વિશે આપણે પેલા લખી નાખ્યું. બે ઘટક એવા છે કે બંને એક જ દિશામાં છે એટલે એનો સરવાળો આપણે કર્યો. તો જોવો જોઈએ એ બેનો સરવાળો કરતા કોસ થીટા એટલે શું તો કે કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એના છેદમાં r² + s² ની 1/2 ઘાત એની જગ્યાએ આપણે અહીંયા લખ્યું છે. અને બધાનું ખાલી મેથેમેટિકલ સોલ્યુશન કરતા આપણને E બરાબર -kp/r³ મળે છે, -kp/r³. તો યાદ કરો વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર 2kp/r³, વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર -kp/r³ મળે છે. ચાલો જોઈ લેજો, સ્ક્રીનશોટ વ્યવસ્થિત પાડી લેજો. ચાલો હું આખું તમને બોર્ડ બતાવી દઉં. હાલો હવે આખો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમને લખવામાં સરળ પડે. ચાલો હવે આપણે વાત કરીએ વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ. ભૌતિક મહત્વ એટલે વિદ્યુત ડાયપોલ ક્યાં ક્યાં આવી રીતે કયા સ્વરૂપે જોવા મળે છે એની આપણે વાત કરવી છે. વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ. વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ. વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ. વિદ્યુત ડાયપોલની અંદર આપણે વાત કરીએ તો કે મોટા ભાગના અણુઓ છે. વિદ્યુત ડાયપોલની અંદર મોટા ભાગના અણુઓના ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એટલે કે ધન વિદ્યુત ભારનો અણુ અને ઋણ વિદ્યુત ભારનો અણુ મોટા ભાગે એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલા છે. મોટા ભાગના અણુઓ માટે આવું સાચું છે. તો અહીંયા આપણે વાત કરીએ તો વિદ્યુત ડાયપોલ એટલે કે ડાયપોલની ચાક માત્રા સાથે સંબંધિત. તો કે ભૌતિક મહત્વની અંદર આપણે વાત કરીએ છીએ કે વિદ્યુત ડાયપોલ ના મોટા ભાગના અણુઓની વાત કરીએ તો બે પ્રકારના અણુઓ દર્શાવે છે. એક તો મોટા ભાગના અણુઓ પૈકી બે પ્રકારના અણુઓ છે. એક ધ્રુવીય અણુઓ અને બીજું અધ્રુવીય અણુ. અધ્રુવીય અણુ. પહેલા આપણે ધ્રુવીય અણુની વાત કરીએ. ધ્રુવીય અણુ એટલે શું તો કે અમુક એવા અણુઓ છે, અમુક એવા દ્રવ્યો છે કે જેમના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો અલગ અલગ હોય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોવા છતાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું ન હોય છતાં પણ તેમના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો અલગ અલગ જોવા મળે એટલે કે તે ડાયપોલ રચે છે. આવા અણુને ધ્રુવીય અણુ કહેવાય છે. ધ્રુવીય અણુ એટલે શું તો પેલા ધ્રુવીય અણુની વાત કરું તો કે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે અણુઓના ધન અને ઋણ વિદ્યુત ભારો, ધન અને ઋણ વિદ્યુત ભારો અલગ અલગ હોય એટલે કે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે સીમિત અંતર હોય, સીમિત અંતર હોય તેવા અણુને ધ્રુવીય અણુ કહે છે.
ધ્રુવીય અણુ કહે છે. સીમિત અંતર હોવું તો ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા યાદ કરી હતી. તો ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા શું કહે છે? તો કે બે પરિમિત અંતરે રહેલા, એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના વિદ્યુત ભારને આપણે ડાયપોલ કહીએ છીએ. તો અહીંયા પણ એક એવા જ સંદર્ભે આપણે વાત કરી છે કે કોઈ એવું દ્રવ્ય, કોઈ એવો અણુ કે જેમના ધન અને ઋણ વિદ્યુત ભાર અલગ અલગ હોય, એક જ જગ્યાએ કેન્દ્રિત ન હોય, જેને કાયમી ડાયપોલ તરીકે આપણે લઈએ છીએ, ધ્રુવીય ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. બાહ્ય ક્ષેત્ર ના આપવા છતાં એ ડાયપોલ તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકે હું અહીંયા વાત કરું તો કે HCl, તો જોવો જોઈએ આની અંદર HCl માં H પ્લસ હું અહીંયા લઉં અને Cl માઇનસ હું અહીંયા લઉં, તો તેમની વચ્ચે પરિમિત અંતર છે. એટલે કે આમ તમે કહી શકો કે H પ્લસ અને Cl માઇનસ, H પ્લસ Cl માઇનસના બે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે કંઈક પરિમિત અંતર છે અને એ ચાક માત્રા રચે છે. ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ, એ ચાક માત્રા રચે છે. બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય H2O, પાણી. તો તમે જોવો જોઈએ પાણીના અણુની અંદર O-2, બીજો અહીંયા H પ્લસ, બીજો અહીંયા H પ્લસ. તો એ પણ એક કાયમી ડાયપોલ તરીકે વર્તે છે. એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી આપતા છતાં પણ એ એક અહીંયા ડાયપોલ રચે છે ને એક અહીંયા ડાયપોલ રચે છે. આને ચતુર્ધ્રુવી ડાયપોલ કહેવાય. શું કહેવાય? ચતુર્ધ્રુવી. ધ્રુવ કેટલા છે? 4. 1, 2, 3 અને 4. તો એના દ્વારા બે ડાયપોલ રચાશે. આને ચતુર્ધ્રુવી કહેવાય. શું કહેવાય? ચતુર્ધ્રુવી. 4 ધ્રુવો દ્વારા ડાયપોલ રચાય છે. તો આને આપણે શું કહીએ છીએ? ધ્રુવીય અણુ. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી આપેલું છતાં પણ એ ડાયપોલ, પરિણામી ડાયપોલ શૂન્ય નથી. જોવો જોઈએ શૂન્ય છે, કંઈક અંતર છે, પરિણામી ડાયપોલ શૂન્ય નથી, જેને આપણે ધ્રુવીય અણુ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? ચાલો આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે અધ્રુવીય અણુ વિશે માહિતી લઈ. ચાલો, અધ્રુવીય અણુ. મોટા ભાગના અણુઓ કે દ્રવ્યો અધ્રુવીય હોય છે. બીજો ભાગ આપણે લઈએ એનો અધ્રુવીય અણુ. મોટા ભાગના અણુઓ અધ્રુવીય હોય છે. અધ્રુવીય એટલે શું? તો કે જે પદાર્થ કે દ્રવ્યમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધન અને ઋણ વિદ્યુત ભારના ધન અને ઋણ વિદ્યુત ભારો એક જ જગ્યાએ કેન્દ્રિત હોય, એક જ જગ્યાએ કેન્દ્રિત હોય તો આવા અણુને અધ્રુવીય અણુ કહે છે. અધ્રુવીય અણુ કહે છે. એનો અર્થ એવો થયો ધન અને ઋણ વિદ્યુત ભાર એક જ જગ્યાએ, તો એનો અર્થ એવો થયો કે આવા અણુની પરિણામી ડાયપોલ, આવા અણુની પરિણામી ડાયપોલ કેવી હોય? શૂન્ય હોય છે. કારણ કે ધન અને ઋણ વિદ્યુત ભાર એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલા હોય છે. ધન અને ઋણ વિદ્યુત ભાર એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલા હોય છે. એટલા માટે આવા અણુની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં છું, જોવો જોઈએ. ઉદાહરણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન.
કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન આ જે અધ્રુવીય અણુ છે, બંનેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ જગ્યાએ કેન્દ્ર છે, પરંતુ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીની વાત થાય છે. આને જો બાહ્ય ક્ષેત્ર આપવામાં આવે તો એના ધન અને ઋણ વિદ્યુતભાર આયનીકૃત થઈ અને એકબીજા વચ્ચે ધ્રુવીભવન થશે અને પાછી ચાક માત્રા રચશે. હવે આના વિશે ડિટેલમાં ચર્ચા આપણે પ્રકરણ નંબર 2 ની અંદર કરવાના છીએ. એટલે આપણે પ્રકરણ નંબર 1 ની અંદર માત્ર ને માત્ર 2 અણુઓ વિશે ચર્ચા છે, તો આપણે એને અહીંયા સુધી જ સીમિત રાખશું. તો આ છે વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ. તો આજે આપણે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ એટલે કે એના 2 પ્રકાર વિશે આપણે ચર્ચા કરી. ચાલો જોઈ લેજો.